આગળ વાત કરીએ તો ગુજરાતનું મેટ્રો અને સ્માર્ટ સિટી ગણાતા એવા અમદાવાદ શહેરમાં જ્યાં વર્ષોથી ક્યારેય પીવાના પાણીની સમસ્યા સર્જાઈ નથી, ત્યાં ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો આવી રહ્યા છે અને લોકોને હવે પીવા અને વાપરવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમજ ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડી રહ્યો છે। પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ખૂબ ભારે રોષ ફેલાયો। ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં છેલ્લા 1 મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શકાયું નથી। ભાજપના કોર્પોરેટર દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓએ ધ્યાન નથી આપ્યું। પાણી મામલે સ્થાનિકો અને અધિકારીઓ અને નેતાઓ પર સ્થાનિકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। વોટ લેવા આવે પણ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા નેતાઓ ફરકતા નથી તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેટર અને અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે પરંતુ પાણી આપતા નથી તેવી વાત પણ સ્થાનિકો કરતા જોવા મળી રહ્યા છે। ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। તો અહીંયા સ્થાનિક લોકો આવે એ શું કહે, નેતાઓ અધિકારી કરીશું ચેક કરીને જાય છે પણ કશું કરતા નથી। સોસાયટીમાંથી 1 વર્ષથી પાણી નથી આવતું, પીવાનું પાણી નથી। સવારે છોકરાઓ સ્કૂલે મોકલવાના, ક્યાંથી મોકલીએ પાણી વગર? ટેન્કરો આવે છે, બધા લડે અમારા ઘરે પાણી આવે, આજ તો ટેન્કર પાછું બી જાય, પાણી બી ના આપે। તો કામકાજ કઈ રીતે થાય તમારે? અહીંયા બીજા ઘરેથી પાણી ભરી લાવીએ, સાંભળવા જઈએ, સગાવાલાના ઘરે કપડાં ધોવા જઈએ। આ અંગે વધુ વાત કરીશું। સમાચાર ઝલક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઝલક, ચાંદખેડા વોર્ડમાં 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે, શું કહેવું છે સ્થાનિકોનું? જી અગ્નિ, જે અમદાવાદ જેને મેટ્રો અને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, પરંતુ જે સ્માર્ટ સિટીની જે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે તે જે લોકોને છે તે હજુ પાયાની જરૂરિયાત એવું પાણી છે તે પૂરું પાડી શકતી નથી। જે ચાંદખેડા વિસ્તાર છે તેમાં 50 થી વધુ જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં છેલ્લા 3 મહિનાથી જે પાણી છે તે પાણીની સમસ્યા જોવા મળી રહી છે। લોકો જે પાણી ટેન્કર વેચાતું લાવી રહ્યા છે તો પીવાનું પાણી પણ છે તે મંગાવી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં જે આ સમસ્યા છે તે સમસ્યા ઉકેલાઈ નથી। લોકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વોટ લેવા માટે નેતાઓ આવી જાય છે, પરંતુ જ્યારે સમસ્યા આવે છે ત્યારે સમસ્યા દૂર કરવા માટે કોઈ આગળ આવતું નથી। આ પ્રકારની જે પાણીની સમસ્યા છે તે સમસ્યાથી લોકો ત્રસ્ત આવી ગયા છે, તો તંત્રનું કહેવું છે કે આ સમસ્યા દૂર કરવા માટે જે કામ છે તે કામગીરી ચાલી રહી છે અને આગામી દિવસોમાં તે સમસ્યા ઉકેલાઈ રહી છે, પરંતુ એ થાય કે જે સ્માર્ટ સિટીની વાતો કરી છે તે તંત્ર હજુ પાણીની વ્યવસ્થા કરી શકતું નથી, તે બહુ દુઃખદ બાબત છે। જી આભાર ઝલક, માહિતી આપવા માટે।